સુરતમાં ભાજપ કોર્પોરેટર વચ્ચે મારામારીના કેસમાં સમાધાન. ભાજપના મહામંત્રી પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં સમાધાન. બંને કોર્પોરેટર વચ્ચે પ્રશાંત કોરાટે સમાધાન કરાવ્યું. મહેન્દ્ર દેસાઈ અને મહિલા કોર્પોરેટરના પતિ વચ્ચે મારામારી થઈ હતી. મહિલા કોર્પોરેટર જયશ્રીબેને મહેન્દ્ર દેસાઈ પર ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. ત્યારે બંને વચ્ચે સમાધાન થતા હવે વિવાદનો અંત આવ્યો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ ફોન લાઈનથી જોડાયા છે. ધનરાજ, હવે બંને કોર્પોરેટર વચ્ચે સમાધાન થયું છે, શું વધારે વિગત? જી બિલકુલ, ભાજપના કોર્પોરેટરો વચ્ચે બબાલ થઈ હતી, જેના કારણે ભાજપની છબી ખરડાઈ હતી અને ગઈકાલે જ પ્રશાંત કોરાટ છે એ ભાજપ કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા. પત્રકારો સાથે તેમની મુલાકાત થઈ હતી. જો કે આ બાબતે પત્રકારોએ સવાલનો મારો કરતા તેમણે એક પણ જવાબ આપ્યો ન હતો. ત્યારબાદ બંને કોર્પોરેટર છે જે ટીપી સમિતિના ચેરમેન છે મહેન્દ્ર દેસાઈ અને મહિલા કોર્પોરેટરના પતિ છે મનહર વોરા, તેઓને બંનેને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તમામ ઘટના છે સમજવામાં આવી હતી અને અંતે બંને વચ્ચે સમાધાન થયું હતું. ભાજપના જ કોર્પોરેટર હતા અને ભાજપ વચ્ચે જ મારામારીની ઘટના જ્યારે ઘટી હોય ત્યારે ભાજપની છબી ખરડાય છે અને શિસ્તનો ભંગ થાય એ પ્રમાણેની સ્થિતિ છે એનું નિર્માણ થયું હતું. ત્યારે પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં જ આ સમાધાન થયું છે એ પ્રમાણેની તસવીરો છે સામે આવી છે. ત્યારે સમગ્ર ઘટના પર અત્યારે હાલ જોઈ શકાય છે જે પ્રમાણેની તસવીર અત્યારે હાલ સામે આવી છે. ત્યારે મહેન્દ્ર દેસાઈ અને મનહર વોરા બંને તસવીરમાં જોવા મળી રહ્યા છે. સાથોસાથ મહિલા કોર્પોરેટર પણ ઉપસ્થિત છે. ત્યારે બંને વચ્ચે અત્યારે હાલ સમાધાન થયું છે અને ઘટનાનો સુખદ અંત આવ્યો છે.